અંબાલાલની નવી આગાહી, ફ્રી સિલાઈ મશીન યોજના, વાહન ચાલકો ધ્યાન આપે, પોસ્ટ ઓફિસ ખાતાના નવા નિયમો, બેંકના મોટા સમાચાર જાણો, આયુષ્માન કાર્ડ ધારકોની માહિતી, વરસાદ માટે નવી આગાહી, ખેડૂતો માટે આવી મોટી ખુશખબર, રેશન કાર્ડ ધારકો માટે નવા ફેરફારો, મોદીજીની મોટી જાહેરાત। તો મિત્રો આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલાં જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેવું, જેથી રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે। અંબાલાલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા પ્રમાણે 17 અને 18 સપ્ટેમ્બરે એક સિસ્ટમ સક્રિય બનશે, જે 22 તારીખ સુધીમાં સક્રિય થશે। તેના કારણે 21 થી 26 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડશે, એટલે કે હજુ સપ્ટેમ્બરમાં વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે। ફ્રી સિલાઈ મશીન યોજના। દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ મહિલાઓને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોની મહિલાઓને 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન યોજના આપવામાં આવે છે। ત્યારે આજે તમને જણાવી દઈએ કે PM ફ્રી સિલાઈ મશીન યોજના 2024 અંતર્ગત જે સંબંધિત માહિતી છે તે તમને જણાવીશું। આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે। હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં કે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે। વાહન ચાલકો આપે ધ્યાન। મોટર વ્હીકલ રૂલ્સ 1989માં સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી શકશે નહીં। જો તેમ કરવામાં આવશે તો તે ગુનાના દાયરામાં ગણવામાં આવશે। વાહનોના કાચ કે બોડી ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર 1000 રૂપિયાનું ચલણ કાપવામાં આવે છે। તો નોંધણી અથવા નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવા માટે 5000 રૂપિયાની ચલણની જોગવાઈ છે। જો વાહન પર જાતિ, ધર્મ અથવા રેન્ક દર્શાવતા સ્ટીકર અથવા લેબલ માટે વિવિધ રાજ્યોમાં સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે। પોસ્ટ ઓફિસ ખાતાના નિયમો। અગાઉ પોસ્ટ ઓફિસ તેમના ગ્રાહકોને સંયુક્ત ખાતામાં માત્ર 2 જ લોકો સાથે ખાતું ખોલવાની મંજૂરી આપતી હતી, જ્યારે હવે તે વધારીને 3 કરી દેવામાં આવી છે। આવી સ્થિતિમાં હવે પોસ્ટ વિભાગમાં એક સાથે 3 લોકો સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે। બેંકના મોટા સમાચાર જાણો। બેંક ઓફ બરોડાએ KYCની નવી અપડેટ સિસ્ટમ છે, જેમાં એક નવીન પગલું ભર્યું છે અને હવે ગ્રાહકો BOBની શાખાની મુલાકાત લીધા વિના જ KYC અપડેટ કરી શકે છે। સરકારી માલિકીની બેંક ઓફ ઇન્ડિયાએ વિડીયો KYC લોન્ચ કર્યું છે। આયુષ્માન કાર્ડની માહિતી। આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં મફત સારવારની આનાકાની કરે તો અહીં ફરિયાદ કરો તમે। હોસ્પિટલમાં મફત સારવાર આપવાની ના પાડી રહી છે તો તમે ટોલ ફ્રી નંબર અથવા તો પોર્ટલ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો। ટોલ ફ્રી નંબર છે 14555। આયુષ્માન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે, જેના પર દેશના કોઈ પણ ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે। વરસાદ માટેની નવી આગાહી।
જૂનાગઢના એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગના સંશોધકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજી આગામી 20 દિવસ બાદ વરસાદની રાહ જોવી પડશે. પછી વરસાદ આવી શકે છે. ત્યારબાદ વરસાદી સિસ્ટમ કેવા પ્રકારે આકાર લેશે તેના આધારે ગુજરાતમાં કેટલાક ભાગોમાં ફરી ચોમાસાની શરૂઆત થઈ શકે છે. ખેડૂતો માટે આવી છે મોટી ખુશખબર. ખેડૂતો માટે પીએમ કિસાન સન્માનિત નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન અથવા નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન યોજના માટે એફપીઓ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે. રેશન કાર્ડ ધારકો માટે નવા ફેરફારો. ભારત સરકારે રેશન કાર્ડને લગતા જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે. હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે. હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે. એટલે કે જે મહિનાનું રાશન લેવાનું હશે તો તે રાશન કાર્ડ ધારકોએ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું પડશે, નહીંતર તો પછી તે રાશન મળશે નહીં. મોદીજીની નવી મોટી જાહેરાત. ખેડૂતોને મોટી ભેટ આપતા મોદી સરકારે ડુંગળી, બાસુમતી, ચોખા અને ખાદ્ય તેલની આયાત પર ડ્યુટી પર મહત્વનો નિર્ણય લીધો છે. મોદી સરકારે ડુંગળીની નિકાસ ડ્યુટી 40% ઘટાડીને 20% કરી દીધી છે. નિકાસ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે ડુંગળીના ઉત્પાદક ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળશે. બાસુમતી ચોખા પર લઘુત્તમ નિકાસ ડ્યુટી દૂર કરવાનો નિર્ણય પણ લીધો છે. ખાદ્ય તેલની આયાત પર ડ્યુટી પર વધારવાથી ખેડૂતોને થશે મોટો ફાયદો. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલ આવક થઈ રહી છે. યાર્ડમાં 1200 ક્વિન્ટલ જાડી મગફળીની આવક પણ થઈ હતી. જાડી મગફળીના ભાવની વાત કરવામાં આવે તો 1120 રૂપિયાથી લઈને 1410 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. યાર્ડમાં આજે ઝીણી મગફળીની પણ આવક થઈ હતી, જેમાં 1800 ક્વિન્ટલ તેની આવક થઈ હતી. ઝીણી મગફળીનો ભાવ 1140 રૂપિયાથી લઈને 1305 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો હતો. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં લસણની પણ આવક થઈ હતી, જેમાં લસણની આવકની વાત કરવામાં આવે તો આજે લસણની આવક 2100 ક્વિન્ટલ થઈ હતી. લસણના ભાવની વાત કરવામાં આવે તો લસણનો ભાવ આજે ખેડૂતોને 2500 રૂપિયાથી લઈને 3474 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો હતો. લસણનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો હતો, ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. પાક નુકસાનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 14447 જારી કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર તમે ખેડૂતો પોતાની ફરિયાદો નોંધાવી શકો છો.